તમને દેખાઈ રહેલી આ અદ્ભુત કોલેજ સેલ્ફ ફાઇનાન્સની ફીસ કેટલી છે? એડમિશન 2025 નું લાસ્ટ રાઉન્ડ નું સર ક્યાં અટક્યું હતું? ઇકોનોમિકલ વીવર સેક્શન માટે 5193 ઓલ ઇન્ડિયા રેન્ક પર મળ્યું હતું એડમિશન, જેના માર્ક 416 હતા. તેની હોસ્ટેલ ફીસ કેટલી છે? કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે પીડબ્લ્યુ ગુજરાતી નીટ ચેનલ પર તમારા બધાનું સ્વાગત છે. આપણે વધારે એક મેડિકલ કોલેજ વિશેની ડિટેલ માહિતી તમારા માટે લઈને આવ્યા છીએ. યસ, આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એક પ્રાઇવેટ કોલેજ છે અને એની અંદર કેટલી સીટ છે, કયા કયા કોટાની કેટલી સીટ છે, કટ ઓફ કેટલું અટકે છે, એની ફીસ કેટલી છે, આના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું. યસ, તમને પાછળ દેખાઈ રહેલી આ અદ્ભુત કોલેજ ડોક્ટર એનડી દેસાઈ ફેકલ્ટી ઓફ મેડિકલ રિસર્ચ એન્ડ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ નડિયાદની આ કોલેજ છે જે ગુજરાતમાં આવેલી છે. અને ત્યાં આગળ આપણે સૌથી પહેલાં વાત કરીએ કે કોલેજની થોડી માહિતી વિશેની. તો કોલેજ વિશેની ઇન્ફોર્મેશનમાં એનું એડ્રેસ કંઈક આ રીતે છે: એનડી દેસાઈ ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ, કોલેજ રોડ પર છે. લોકેશન ઇનસાઇડ ધ ડીડીયુ, જે ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી કેમ્પસ છે એની અંદર આવેલી કોલેજ છે આ નડિયાદમાં. વેબસાઇટ એની https.medical.ddu.ac.in, જેની પર તમે આના વિશેની વધારે માહિતી મેળવી શકો છો. ફોન નંબર પર અહીંયા મેઇન ઓફિસનો અને ડીન ઓફિસના મેન્શન કરેલા છે. તમારે કોઈ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટનો પણ અહીંનો નંબર મળેલો છે. તમારે કોઈ ક્વેરી કન્સર્ન હોય તો તમે મેસેજ પણ કરી શકો છો, અથવા એમનું ઈમેલ આઈડી પણ આપણે અહીંયા મેન્શન તમારી જાણકારી માટે કરેલું છે. બેટર કે ફોન પર ડાયરેક્ટ વાત કરવા કરતાં કોઈ જો તમારે બેઝિક ક્વેરી હોય તો તમે ઈમેલ કરો તો એ લોકો રિપ્લાય કરશે. નેક્સ્ટ વસ્તુ, અગર વાત કરીએ તો એનું સીટ ડિસ્ટ્રીબ્યુશન કેટલું છે, તો ઓલ ઇન્ડિયા કોટાથી આમાં સીટ નથી મળતી. ગુજરાત હેઠળ ઓપન કેટેગરીમાં 46 સીટ છે. ઇકોનોમિકલ વીવર સેક્શન હેઠળ 11 સીટ આવેલી છે. SEBCમાં 30 સીટ આવેલી છે. SC કેટેગરીની અંદર 8 સીટ આવેલી છે. ST કેટેગરીની અંદર 17 સીટ આવેલી છે. અને મેનેજમેન્ટ કોટા થ્રુ એડમિશન મળી શકે છે, એની 15 સીટ છે. જ્યારે NRI કોટામાં પણ 23 સીટ એની આવેલી છે. આમ કુલ મળીને 150 સીટ MBBS માટેની છે. ક્લિયર? નેક્સ્ટ વસ્તુ વાત કરીએ તો સર સેલ્ફ ફાઇનાન્સની ફીસ કેટલી છે? તો એની ફીસ લગભગ 10,99,000 એટલે કે પર યર 11 લાખ રૂપિયા જનરલ ફીસ છે. જો તમે મેનેજમેન્ટ કોટામાંથી એડમિશન લો તો એની ફીસ 22,50,000 રૂપિયા પર યર હોય છે, ઓલમોસ્ટ ડબલ. અને જો તમે NRI કોટા હેઠળ એડમિશન લો તો પર યર તમારી ફીસ $30,000 હોય છે. ક્લિયર બેટા? તો આ છે એની ફીસની માહિતી. 25ની હતી, 26માં કદાચ થોડો ઘણો વધારો હોઈ પણ શકે છે. નેક્સ્ટ અગેન આપણે વાત કરીએ તો એનું એડમિશન 2025નું લાસ્ટ રાઉન્ડનું સર ક્યાં અટક્યું હતું? તો ધ્યાનથી માહિતી સમજી લેજો કે ગુજરાત કેટેગરીનો રેન્કની અગર તમે વાત કરો, ગુજરાત કોટા જ હું લખું છું પહેલાં, તો એનો રેન્ક કેટલો હતો અને પછી એનો ગુજરાત કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક અને અહીંયા જનરલી ઓલ ઇન્ડિયા રેન્ક પ્રમાણે એના માર્ક લખેલા છે નીટના. તો ભાઈ ધ્યાન આપજો, એનો રેન્ક ગુજરાત કોટા પ્રમાણે ઓપન માટે 4759 અને ઓલ ઇન્ડિયા રેન્ક 1,35,000. ઇકોનોમિકલ વીવર સેક્શન માટે 5193. હા, આ બે માહિતી વેબસાઇટ પર કોઈક કારણસર અવેલેબલ નથી, જે તમે શોધી નથી શક્યા અને તમને આપી શકતા નથી. પણ તમે અંદાજો લગાવી શકો છો કે ઇકોનોમિકલ વીવર સેક્શનમાં 5193 હોય તો માર્ક 442ની જગ્યાએ 415 થી 440ની વચ્ચે કોઈક હોવા જોઈએ. અને રેન્ક 1,35,000 થી લઈ 150 થી 160-80ની વચ્ચે હોવો જોઈએ. નેક્સ્ટ, SEBC કે OBC કેટેગરી માટે જે ગણાય છે એ 6436 ગુજરાત રેન્ક પર અટક્યું હતું. ઓલ ઇન્ડિયા રેન્ક 1,82,000 હોય તો છેલ્લો રેન્ક આ કોલેજમાં 1,82,882 હતો, 682. 415 જેટલા નીટમાં માર્ક હોવા જરૂરી હતા. નેક્સ્ટ, SC કેટેગરી માટે 6365 રેન્ક ગુજરાતનો અને 1,80,731 ઓલ ઇન્ડિયા રેન્ક પર મળ્યું હતું એડમિશન, જેના માર્ક 416 હતા. અને લાસ્ટ ST કેટેગરી માટે 15,495 ગુજરાત કેટેગરીનો રેન્ક, ઓલ ઇન્ડિયા રેન્ક 5,23,191 અને લાસ્ટ થિંગ કે 273 જેટલા નીટના માર્ક હેઠળ પણ આ કોલેજમાં એડમિશન મળ્યું હતું. આ સિવાય બેટા તમારે બીજી કોઈ માહિતી જોઈતી હોય કે એની હોસ્ટેલ ફીસ કેટલી છે, એ સિવાય ત્યાં મેસનો ખર્ચો કેટલો છે, રહેવાનો ખાવાનો, તો એ બધી માહિતી તમે મેલ પર અથવા એ કોલેજની વેબસાઇટ પર પણ જાણી શકો છો.
તો આશા રાખું છું કે આ કોલેજ વિશે પણ તમને બધી માહિતી ક્લિયર થઈ ગઈ હશે. ફર્ધર તમારે નેક્સ્ટ હવે આવી કઈ કોલેજ વિશે માહિતી જોઈએ છે અમને કમેન્ટ કરીને કહેજો. અમે એના માટે પણ તમારા માટે ચોક્કસ વિડીયો બનાવીશું. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.